વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ, શિસ્ત અને દેશભક્તિના ઉત્સાહ સાથે કરવામાં આવી હતી। દંતેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। આ કાર્યક્રમનું આયોજન શાળાના ટ્રસ્ટી શૈલેષ મિશ્રા, સારાંશ મિશ્રા અને સૃષ્ટિ મિશ્રાના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને વાઘોડિયાના ભૂતપૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે એસીપી પ્રણવ કટારિયા, મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલે હાજરી આપી હતી અને દરિયાઈ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઓપરેશન સિંધુની થીમ પર આધારિત શક્તિશાળી નાટકીય પ્રદર્શન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, તેની ભાવનાત્મક અને વિષયગત પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને અભિવ્યંજક પ્રસ્તુતિઓ અને અસરકારક વાર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓએ દેશભક્તિ, બહાદુરી અને ફરજના ઊંડા સંદેશાઓ આપ્યા હતા। मक्का कैसे कैसे जमी खा गई, पहलवा कैसे कैसे, ये हजारों साल की पूरी दुनिया मगर जवा मर्द कैसे। महिलाओं को बराबरी करने का मौका मिला, इसकी वजह से संविधान की वजह से अभी गुजराती मीडियम से સમાચારોના સતત અપડેટ માટે TNA ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।